બધા વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. બોર્ડ ઉપર તમને કંઈક બતાય છે પેરેગ્રાફ રાઇટિંગ. તો આજે આપણે કરવાનું છે સરસ મજાનું પેરેગ્રાફ રાઇટિંગ. ઓકે, પેરેગ્રાફ રાઇટિંગમાં આપણે શું લેવાનું છે? વિકાસની ગ્રામર લેવાની છે, એમાં પેરેગ્રાફ આપ્યા છે અને આપણે ભણવાના છે. એમાં પેજ નંબર કેટલા કાઢવાના છે? 43. પેજ નંબર 43 ઉપર પહેલો જ પેરેગ્રાફ આપણે બધાને ગમે એવો, માય ફેવરિટ ટીચર, મારા પ્રિય શિક્ષક. બધાના કોઈક ને કોઈક તો પ્રિય શિક્ષક હોય જ, કે જે ઈચ્છતા હોય વિદ્યાર્થી કે હું આની જેમ બનું, આની જેમ ભણાવું, આની ટૂંકમાં એ શિક્ષકના બધા જે સારા જે લક્ષણો હોય એને પાલન કરતા હોય. તો બધાના ફેવરિટ ટીચર હોય. તો આજે સમય આવી ગયો છે કે તમારા મનમાં જે અંદર વિચાર રહેલા છે એ આપણે ફેવરિટ ટીચરનો પેરેગ્રાફ લખીએ, એમાં એ આવે. તો પેજ નંબર 43 ઉપર માય ફેવરિટ ટીચરના પોઈન્ટ્સ આપ્યા છે. આપણે વાંચીએ પોઈન્ટ. ચાલો, એમાં નેમ. જો આ તો ખાલી એક નમૂના માટે તમને આપ્યો છે, તમારે આની જેવો બીજો બનાવવાનો છે. નેમ એટલે શું કહેશો તમે? એનું નામ. ઓકે. સબ્જેક્ટ, એનો વિષય કયો છે. પછી એક્સપિરિયન્સ, અનુભવ શું છે એના. ગુડ મેથડ ઇન ટીચિંગ, શિક્ષણમાં એની ટીચિંગનો પાવર કેવો છે. કાઇન્ડ, દયાળુ છે. પેશન્ટ, શાંત. સ્ટ્રિક્ટ, થોડા કડક પણ છે. એન્ડ યોર આઈડલ, તમારા આદર્શ છે. શિક્ષકે છે એ ઘણી બધી ભૂમિકા નિભાવવાની હોય છે. તો આમાં આપણે જોઈએ ને, વી હેવ, ફકરો પાડીને શરૂ કર્યું છે, બધા ધ્યાન આપજો. વી હેવ મેની ગુડ ટીચર્સ ઇન અવર સ્કૂલ. અમારી સ્કૂલમાં ઘણા બધા મેની એટલે ઘણા બધા શિક્ષકો છે. બટ મિસ્ટર દવે ઇઝ માય ફેવરિટ ટીચર. પણ મિસ્ટર દવે છે ને એ મારા પ્રિય શિક્ષક છે. જો ફેવરિટનું સ્પેલિંગ જોઈ લેજો તમે. હી ટીચીસ અસ ઇંગ્લિશ. તો મિસ્ટર દવે છે એમને શું ભણાવે છે? ઇંગ્લિશ. જો એને ટીચીસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે. એ અમને શું ભણાવે છે? ઇંગ્લિશ ભણાવે છે. મિસ્ટર દવે ઇઝ યંગ એન્ડ હેલ્ધી. જો એના અપીરિયન્સ, દેખાવનું વર્ણન કર્યું કે એ યંગ, એકદમ જુવાન છે, અને હેલ્ધી એટલે તંદુરસ્ત છે. મિસ્ટર દવે જુવાન છે અને તંદુરસ્ત છે. He has been teaching English for the past 10 years. છેલ્લા 10 વર્ષથી, ટીચીસ એટલે ભણાવે છે, ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. છેલ્લા 10 વર્ષથી મિસ્ટર દવે છે એ અંગ્રેજી ભણાવે છે. પછી he is always well dressed. વેલ ડ્રેસ એટલે એનો જે પોશાક હોય હંમેશા કમ્પ્લીટ વેલ ડ્રેસ યુનિફોર્મમાં જ હોય. એની પર્સનાલિટી એકદમ સરસ હોય. he is sincere, ખૂબ ગંભીર છે. એન્ડ હાર્ડ વર્કિંગ, સખત મહેનતુ છે. he uses new method of teaching. મેથડ એટલે પદ્ધતિ, ટીચિંગ એટલે ભણાવવામાં. ભણાવવામાં એ અલગ અલગ એવી અઢળક પદ્ધતિનો ઉપયોગ કરે છે. he uses new method of teaching. He makes learning English very easy. એ જ્યારથી ભણાવવા આવ્યા છે ને ત્યારથી અંગ્રેજી તો અમને સાવ સરળ લાગવા માંડ્યું છે. શું કીધું? he makes learning, મેક એટલે બનાવ, લર્નિંગ એટલે અમારું જે ભણવાનું શીખવાનું ઇંગ્લિશ છે ને એને સાવ એટલે સાવ સરળ કરી નાખ્યું છે. વેરી ઇઝી, સાવ સરળ. એન્ડ ઇન્ટરેસ્ટિંગ ફોર અસ, અને અમારા માટે રસપ્રદ બનાવી દીધું છે. ઇફ વી મેક મિસ્ટેક, ઇફ એટલે કે જો, વી એટલે કે અમે, જો અમે મિસ્ટેક કરીએ ને, he does not get angry with us. એ અમારા પર ગુસ્સે થતા નથી. he is kind and patient. એ ખૂબ દયાળુ છે અને શાંત, પેશન્ટ. and yet he is strict. પછી સ્ટ્રિક્ટ પણ છે, એમ ન તોફાન કરવા દે. Mr. Dave helps us to poor student with books and money. મિસ્ટર દવે હેલ્પ, મદદ કરે છે, પુઅર સ્ટુડન્ટ, ગરીબ વિદ્યાર્થીઓને બુક આપી અને બીજું પૈસા આપીને. હી ઓફન ટેલ અસ સ્ટોરી. ઓફન એટલે અવારનવાર, અવારનવાર મિસ્ટર દવે છે એમને વાર્તા કહે છે. એન્ડ હી ઇઝ માય આઈડલ, અને એ કેવા છે? મારા આદર્શ છે. ઓકે, તો આપણે આજે માય ફેવરિટ ટીચરમાં ગ્રામર પ્રમાણે મિસ્ટર દવેનો પેરેગ્રાફ જોયો, કે એના દવેના લક્ષણો જોયા કે ભાઈ એ સારા છે, વેલ ડ્રેસ છે, સ્ટ્રિક્ટ છે, થોડા કાઇન્ડ છે, ગરીબોને મદદ કરે છે બુક આપીને, પૈસા આપીને. એ જ્યારથી આવ્યા છે ત્યારે ભણવાની અમારી પદ્ધતિ બદલાઈ ગઈ છે, અઘરો વિષય અમને સહેલો લાગવા માંડ્યો છે. આ બધી મિસ્ટર દવેની આપણે વાત જોઈએ તો
હવે આપણે શું કરવાનું છે? આપણે માય ફેવરિટ ટીચર, જેમાં તમારા કોઈ શિક્ષક પ્રિય હોય એના વિશે તમારે લખવાનું છે માય ફેવરિટ ટીચરમાં. એમાં અને એવું નથી કરવાનું કે મિસ્ટર દવેની જગ્યાએ ખાલી તમે નામ ફેરવીને આખો પેરેગ્રાફ નહીં રાખો. હવે તમે આમાંથી કેટલું શીખ્યા? એવા નાના મોટા સેન્ટેન્સ નથી બનાવવા. નાના સેન્ટેન્સ બનાવીને તમારે આગળ વધવાનું છે. તો ભૂલ્યા વિના, બરોબર? ઓકે. જો નીચે તમને છે ને હાર્ડ વર્ડ્સ આપ્યા છે, એટલે કદાચ તમને ફકરો વાંચતા કંઈક તકલીફ પડી તો નીચે તમે જોઈ શકો છો. ઓકે. હવે આપણે બીજા પેરેગ્રાફ તરફ જઈએ. શું નામ છે એનું? શું નામ છે? માય સ્કૂલ. શું નામ છે? માય સ્કૂલ. ચાલો આપણે જોઈએ. માય સ્કૂલ, મારી શાળા, બધાને ગમતી એવી શાળા. તો એમાં જો પોઈન્ટ જુઓ તો નેમ ઓફ ધ સ્કૂલ. તો આપણે પેરેગ્રાફ લખવાનું શરૂ કરીએ એટલે સૌપ્રથમ આપણે એનું નામ લખશું. પછી બિલ્ડિંગ કેવું છે? ક્લાસરૂમ, વર્ગખંડો કેવા છે? ટીચર્સ કેવા છે? પ્રિન્સિપાલ કેવા છે? લેબોરેટરી છે, લાઇબ્રેરી છે, એસેમ્બલી હોલ છે, એસેમ્બલી હોલ અને મોટું પ્લેગ્રાઉન્ડ. તો આપણે સરસ મજાની સ્કૂલની વાત કરીએ કે આઈ એમ સ્ટુડન્ટ ઓફ સરસ્વતી વિદ્યાલય. તો આપણે એને શું કરવાનું? આપણે આપણી સ્કૂલનું નામ લખવાનું કે આઈ એમ સ્ટુડન્ટ ઓફ શ્રી જ્ઞાન ગુરુ વિદ્યાપીઠ. પછી ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સ્કૂલ ઇન સિટી. તો આપણે આ વાક્ય લખી શકીએ કે આ અમારી બેસ્ટમાં બેસ્ટ સ્કૂલ છે. પછી અવર સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ. અમારી શાળાનું જે બિલ્ડિંગ છે ને એ કેવું છે? મોટું છે. એટલે આપણે આપણી શાળાની વાત કરવાની. પછી ધ ક્લાસરૂમ આર ક્લીન એન્ડ એરી. અમારા જે વર્ગખંડો છે, જો ક્લાસરૂમ્સ, પછી ત્યાં આપ્યું છે આ ક્લીન, ચોખ્ખા છે, એન્ડ એરી, હવા ઉજાસવાળા છે. વી હેવ વેલ ટ્રેન્ડ સ્ટાફ. વી હેવ એટલે કે અમારી પાસે છે વેલ ટ્રેન્ડ એટલે સારી રીતે ટ્રેનિંગ આપેલો સ્ટાફ છે. ધે આર સિન્સિયર, ખૂબ ગંભીરતાપૂર્વક કામ કરે છે. એન્ડ હાર્ડ વર્કિંગ, અમારી સ્કૂલમાં જેટલા બધા છે ને બધા ગંભીરતાપૂર્વક કામ કરે છે અને સખત મહેનતુ છે. અવર પ્રિન્સિપાલ ઇઝ સ્ટ્રિક્ટ. અમારા પ્રિન્સિપાલ થોડાક સ્ટ્રિક્ટ છે, બટ કાઇન્ડ, પણ કેવા છે? દયાળુ. તમે જોયું હશે કે આ સ્ટ્રિક્ટ અને કાઇન્ડ શબ્દનો ઉપયોગ આપણે ઘણી બધી વખત થાય છે. અગાઉનો જે પેરેગ્રાફ લીધો હતો એમાં પણ તમને આ વસ્તુ જોવા મળી છે. There is a huge library. Huge એટલે મોટી, વિશાળ. અમારી પાસે મોટી લાઇબ્રેરી છે જેમાં અમે ભણવાનું તો કામ કરીએ છીએ, ભણવાના કામની સાથે સાથે અમે બીજું શું કામ કરીએ છીએ? અલગ વાંચવાનું કામ કરીએ છીએ. A fine laboratory, સરસ મજાની પ્રયોગો કરવા માટેની લેબોરેટરી પણ છે. એન્ડ એસેમ્બલી હોલ, મોટો હોલ છે કે જ્યાં અમે ભેગા મળીને પ્રાર્થના કરતા હતા, પણ અત્યારે નથી કરતા, આપણે ખબર છે ને એટલા માટે. એવરી મોર્નિંગ, દરરોજ સવારે વી ગેધર ટુગેધર ઇન ધ હોલ ફોર પ્રેયર. લ્યો વાત કરી પાછું નીચે ભણવામાં આવ્યું. દરરોજ સવારે વી ગેધર, અમે ભેગા થઈએ છીએ. ક્યાં ભેગા થઈએ છીએ? ઇન હોલ, હોલમાં. પ્રેયર એટલે પ્રાર્થના માટે. દરરોજ સવારે અમે હોલમાં પ્રાર્થના માટે ભેગા થઈએ છીએ. વી મસ્ટ વિઝિટ લાઇબ્રેરી ડ્યુરિંગ ધ રિસેસ. હવે ડ્યુરિંગ એટલે શું થાય? તો કે દરમિયાન. અમે રિસેસ દરમિયાન ક્યાં વાંચવા જઈએ છીએ? લાઇબ્રેરીની મુલાકાત લઈએ છીએ. ઓર ફ્રી પીરિયડ, અમારે ફ્રી પીરિયડ આવતો હોય તો, પણ આપણે ફ્રી પીરિયડ આવતો નથી એટલે રિસેસ દરમિયાન જવાનું. વી હેવ લાર્જ પ્લેગ્રાઉન્ડ. અમારે મોટું પ્લેગ્રાઉન્ડ છે. પીટીના લેક્ચરમાં આપણે રમીએ છીએ ને. ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ, ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ એટલે સ્કૂલની સામે. સ્કૂલનું બિલ્ડિંગ છે એની સામે મોટું પ્લેગ્રાઉન્ડ છે ને. ધેર આર સ્વિંગ. હવે પ્લેગ્રાઉન્ડ હોય તેમાં શું શું હોય? સ્વિંગ એટલે શું તમે કહો? હિંચકા, સ્લાઇડ, લસરપટ્ટી, એન્ડ મેની શેડી ટ્રીઝ. મેની એટલે ઘણા બધા, શેડી એટલે છાયાવાળા, ટ્રીઝ એટલે ઝાડવા. ઘણા બધા છાયાવાળા ઝાડવા છે ઓન ધ પ્લેગ્રાઉન્ડ, પ્લેગ્રાઉન્ડની પાસે. આઈ લવ માય
સ્કૂલ, અને મને છે એ મારી શાળા છે એ ખૂબ ગમે છે, કારણ કે દિવસના મોટા ભાગનો સમય શાળામાં પસાર કરતા હોઈએ છીએ, એટલે શાળા આપણને ખૂબ ગમતી હોય છે. તો એવો આપણો માય સ્કૂલ નામનો પેરેગ્રાફ હતો, જે તમને સાંભળીને મજા તો આવી જ હશે. તો એમાં તમારે હવે શું કરવાનું છે, તો કે આપણે આપણી શાળા વિશે લખવાનું છે, કે મારી શાળાનું નામ આ છે, અમારા ટીચર્સ છે આ બધા, અમારા વર્ગખંડો એટલા છે, સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ છે. આપણે હજી ઉમેરી શકીએ કે અમારી પાસે સરસ મજાનું ગાર્ડન પણ છે, પછી ગાર્ડનમાં સરસ મજાના ફૂલો પણ છે એવું કહી શકો. મેની શેડી ટ્રીઝ, મેની એટલે ઘણા બધા, શેડી એટલે છાંયો આપે એવા ટ્રીઝ છે. પછી તમે ઘણું બધું એવું તમને ગમતું સ્કૂલનું વર્ણન તમે છે એ તમારા પેરેગ્રાફમાં કરી શકો છો. ઓકે, તો સરસ મજાનું માય સ્કૂલ જોયા પછી હજી હવે આપણે જોઈ લઈએ મારું ગામડું. પેજ નંબર 44 ઉપર માય વિલેજમાં આવી જાઓ બધા. માય વિલેજમાં આવી ગયા. માય વિલેજ એમાં લોકેશનમાં જુઓ તો લોકેશન એટલે કે જગ્યા, પોઈન્ટ વાંચું છું. ફાર્મર એટલે ખેડૂતો, ઓનેસ્ટ પીપલ પ્રામાણિક માણસો, ગામડામાં મોટા ભાગે સાચા અને પ્રામાણિક માણસો જોવા મળે છે. ઓકે, સ્મોલ હાઉસીસ નાના નાના ઘરો પણ છે. પછી ઇરિગેશન ફોર ફાર્મ્સ, ઇરિગેશન એટલે સિંચાઈ, ફાર્મ એટલે ખેતરમાં સિંચાઈ પદ્ધતિ છે. વેલ, રિવર એન્ડ ટેમ્પલ, કૂવો છે, નદી છે, ટેમ્પલ મંદિર છે. રોડ પણ સરસ થઈ ગયા છે, બેંક આવી ગઈ છે, સ્કૂલ છે, પોસ્ટ ઓફિસ છે, અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. ઓકે, તો આટલા બધા પોઈન્ટ આપ્યા છે. આ પોઈન્ટની મદદથી નાના નાના વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ. તમારું બધાનું પ્રિય ગામડું કયું છે એ વિચાર રાખજો, એના મુજબ આપણે હાલવાનું છે. અહીંયા આપણે અમરેલીનું કંઈક પાસેનું ગામ છે, આપણે એના વિશે વાત કરવાની છે. તમારે બધાએ તમારું પ્રિય ગામ યાદ રાખવાનું છે. ઓકે, આઈ લીવ ઇન સ્મોલ વિલેજ નિયર અમરેલી. હું રહું છું અમરેલીની પાસેનું એક નાના ગામડામાં. અમરેલી પાસેના એક નાના ગામમાં હું રહું છું. મોસ્ટ ઓફ ધ પીપલ ઇન વિલેજ આર ફાર્મર. ગામડામાં મોટા ભાગે બધા શું હોવાના? યસ, ખેડૂતો. તો આપણે એ વાક્યને કેવું હોય તો કઈ રીતના કહીએ કે મોસ્ટ ઓફ ધ વિલેજર, મોસ્ટ ઓફ ઇન માય વિલેજ, મારા ગામમાં બધા કેવા છે? પીપલ આર ફાર્મર્સ. ધે આર ઓનેસ્ટ એન્ડ હાર્ડ વર્કિંગ. એ લોકો પ્રામાણિક છે ને સખત મહેનતુ છે. ધે લીવ ઇન સ્મોલ હાઉસીસ. ગામમાં ઘર કેવા હોય? નાના, અને વાડી બધા મોટી હોય. તો એમ કહે છે કે તેઓ નાના નાના ઘરોમાં રહે છે. એન્ડ ઈટ સિમ્પલ ફૂડ. સાદું ખોરાક ખાય છે. માય વિલેજ હેઝ ગુડ ઇરિગેશન ફેસિલિટી. અમારા ગામમાં છે ને સિંચાઈની સારી એવી પદ્ધતિ છે. ધેર ઇઝ અ બિગ વેલ ઇન ધ વિલેજ. બધાને આ વખતે તો આવડે. અમારા ગામમાં કૂવો તો છે જ તે. ધેર ઇઝ બિગ વેલ ઇન અવર વિલેજ. અમારા ગામમાં સરસ મજાનો કૂવો છે. પછી આપણે એમ કહી શકીએ ને કે વી યુઝ ધ વોટર ડ્રિંકિંગ એન્ડ કુકિંગ. કૂવાનું પાણી છે એ અમે પીવા માટે અને કુકિંગ એટલે કે રસોઈ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. પછી આપણે નદીનો ઓપ્શન આપ્યો છે. જો તો આપણે એમ કહી શકીએ કે અમારા ગામમાં નદી પણ છે. તો ધેર ઇઝ રિવર ઇન અવર વિલેજ. ધ વુમન ગો ટુ રિવર બેંક. રિવર બેંક એટલે મોટી પૈસાની બેંક, એની બેંકની બેંક એટલે કિનારો. તો સ્ત્રીઓ છે એ નદી કિનારે જાય છે. વોશ ક્લોથ. શું કામ જાય છે? ટુ વોશ ક્લોથ. વોશ એટલે ધોવા માટે, ક્લોથ એટલે કપડાં. કપડાં ધોવા માટે સ્ત્રીઓ છે એ ક્યાં જાય છે? નદી કિનારે જાય છે. ધેર ઇઝ એન ઓલ્ડ શિવ ટેમ્પલ નિયર ધ રિવર. જો આપણે આવી કહીએ કેવું કે નદીની બાજુમાં સરસ મજાનું જૂનું શંકર ભગવાનનું મંદિર છે. ધેર ઇઝ એન ઓલ્ડ ટેમ્પલ. એક જૂનું મંદિર છે નિયર ધ રિવર. નદીના કિનારે શંકર ભગવાનનું જૂનું મંદિર છે. ધ રોડ્સ આર નેરો એન્ડ મડી. રોડ કેવા છે? નેરો એટલે સાંકડા હોય, મડી એટલે થોડા
કાદવ કીચડ વાળા. There is a bank. અમારા ગામમાં બેંક પણ છે, પોસ્ટ ઓફિસ પણ છે એન્ડ પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને પ્રાઇમરી સ્કૂલ પણ છે. તો આવું બધું સરસ સુખ સુવિધા વાળું અદ્યતન એવું ગામડું છે જેમાં બધી સુવિધા મોટા ભાગે જોવા મળે છે. હવે પ્રાઇમરી સ્કૂલની જગ્યાએ હવે તમે લોકો એક વસ્તુ પણ એડ કરી શકો છો. એ કઈ વસ્તુ છે? તો કે in our village we have primary school and secondary school. અમારા ગામમાં હવે પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ પણ થઈ ગઈ છે. પછી આ જે વાક્ય ભેગું આવ્યું છે ને કે there is a bank, post office and primary school in my village, ઈ વાક્યને તમે અલગ કરી શકો છો કે there is a bank in our village. પછી we have, અમારી પાસે શેની ફેસિલિટી છે? પોસ્ટ ઓફિસની. પોસ્ટ ઓફિસની પણ ફેસિલિટી છે. પછી જો કેવું સરસ નાનું છેલ્લું વાક્ય લખ્યું છે કે there is primary health center TWO2. TWO2 નો મતલબ શું થાય? પણ અમારી પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે. એટલે નાના મોટા જો કોઈને તાવ આવે થયું હોય તમારી પાસે એવું આરોગ્ય છે. પણ જો કોઈને વધારે થયું હોય તો એની માટે એને શહેરમાં આવવું પડે છે. ઓકે, તો આ મેં કોની વાત કરી? એક ગામની વાત કરી. તમારે શું કરવાનું છે? તમારું એક મનપસંદ ગામ લેવાનું છે અને ઈ ગામમાં કઈ કઈ સુખ સુવિધા છે, શું એમાં નવીન છે, કઈ ટેકનોલોજીનો ઉપયોગ આપણા ગામમાં થયો છે, તો ઈ બધાનો ઉપયોગ કરી અને આપણે વિલેજ છે ઈ પેરેગ્રાફને સરસ મજાનો બનાવવાનો છે. તો દરેક પેરેગ્રાફ આમાં છે ને ઈ એક્ઝામ્પલ તરીકે આપ્યા છે. આપણે એના જેવું બીજું બનાવવાનું છે. તો આજે બધાને સરસ મજાના પેરેગ્રાફ સમજાણા હશે. તો જે કીધા છે એ પેરેગ્રાફને તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી બધા વાંચતા રહેજો. કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો એની ટાઈમ કહેજો. બધાને હેવ અ નાઇસ ડે.